દરેક લોકશાહી દેશની અંદર મતાધિકાર છે એ તો સર્વસામાન્ય છે. ભલે શાસન વ્યવસ્થામાં ભિન્નતા જોવા મળે છે, પણ મતાધિકાર છે એ સર્વસામાન્ય જોવા મળે છે. તો આ લોકશાહી જે છે એનો આધાર સ્તંભ કરીએ તો એ આધાર સ્તંભ એટલે ચૂંટણી. કારણ કે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવે છે, જેના કારણે જ મતદારો છે એ મતદાન કરી શકે છે અને આ ચૂંટણી દ્વારા જ આપણી લોકશાહી છે એ જીવંત રહી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ કહ્યું છે કે લોકશાહીનો આધાર એટલે તો કે ચૂંટણી. ચૂંટણી ન હોય, લોકો મતદાન જ ન કરે તો લોકશાહી છે એ ટકી શકે નહીં. અને ચૂંટણી વખતે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ સામાજિક પ્રસંગ ઉજવતા હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ તહેવાર હોય, એવું વાતાવરણ છે એ જોવા મળે છે. અને ચૂંટણી વખતે વિદ્યાર્થી મિત્રો, પ્રજા છે એ તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે અને નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે. કારણ કે જ્યારે પણ આપણે એમ કહીએ છીએ કે ભારત છે લોકશાહી દેશ છે, તો કોઈ પણ વ્યક્તિ જે લાયકાત ધરાવતી હોવી જોઈએ, કોઈ પણ વ્યક્તિને લાયકાત હોવી જોઈએ. કારણ કે લોકસભાની, રાજ્યસભાની, વિધાનસભાની, વિધાન પરિષદની અંદર કોઈ વ્યક્તિને એ ચૂંટણી લડવી હોય તો એના માટે આપણા બંધારણની અંદર અમુક લાયકાતો આપે છે કે ભાઈ એની ઉંમર આટલી હોવી જોઈએ, શિક્ષણ આટલું હોવું જોઈએ. તો આવી લાયકાત ધરાવતી હોય, એ નાદાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ભારતનો જ નાગરિક હોવો જોઈએ. ઘણી બધી લાયકાત છે આપણા બંધારણની અંદર મૂકવામાં આવી છે. તો આવી નિર્ધારિત લાયકાત જે આપણા બંધારણની અંદર છે, આ લાયકાત ધરાવતી દરેક વ્યક્તિ છે એ લોકશાહીમાં એવું વિચારે કે ભાઈ મારે ચૂંટણીની અંદર ઊભું રહેવું છે, તો પહેલા મારે બંધારણની અંદર જે લાયકાત આપેલી છે એ છે લાયકાત, તો જ હું ચૂંટણી લડી શકું છું. એટલે લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિ જો લાયકાત હોય તો એ ચૂંટણી લડવાનો અધિકાર તો ધરાવે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ચૂંટણીમાં વિદ્યાર્થી મિત્રો, રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવારો જે હોય છે એ પણ ચૂંટણી લડે છે, કે જે કોઈ પણ પક્ષની અંદર નથી. કારણ કે આપણા ભારત દેશની અંદર ઘણા બધી પક્ષો છે, રાજકીય પક્ષો. તો આ રાજકીય પક્ષોમાં નથી, ફક્ત અપક્ષ ઉમેદવાર તરીકે પણ લોકો છે એ ચૂંટણી લડે છે. અને ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા રાજકીય પક્ષોના ગઠબંધનમાં સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય તે સત્તા પર આવે છે. જેમ કે હાલની પરિસ્થિતિએ વાત કરીએ તો હમણાં છેલ્લે જે આપણી લોકશાહીની ચૂંટણી ગઈ ત્યારે રાજકીય પક્ષ ભાજપ છે એ સૌથી વધારે, ભાજપ પક્ષ જે રાજકીય પક્ષ છે એના ઉમેદવારો વિજેતા બન્યા હતા. એટલે અત્યારે કેન્દ્ર ઉપર શાસન કોનું છે તો કે ભાજપ સરકારનું, કારણ કે એના ઉમેદવારો સૌથી વધારે વિજેતા બન્યા હતા. ક્યારેક એવું પણ બને વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ રાજકીય પક્ષને ઉમેદવારને જે પણ છે એને વધારે પડતી બહુમતી નથી મળતી, કોઈ પણ એક પક્ષને બહુમતી નથી મળતી, તો શું કરે છે કે 2-3 રાજકીય પક્ષ ભેગા મળે અને અમે ભેગા મળીને બહુમતી તૈયાર કરી છે. તો આવી ગઠબંધન વાળું જે પક્ષ છે એના ઉમેદવારો વધારે વિજેતા ગણાવી અને એ પણ સત્તા પર આવી શકે છે. આ ઇમેજની અંદર આપણી જે ચૂંટણી પ્રક્રિયામાં અલગ અલગ રાજકીય પક્ષો હોય છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. લોકો જો એને મત જ ન આપે જે તે પ્રતિનિધિને તો એ સત્તા સુધી પહોંચી શકતો નથી. એટલે કે લોકોનું સમર્થન હોવું એ ખૂબ જ જરૂરી છે. અને આપણા ભારત દેશની જે લોકશાહી વ્યવસ્થા છે એમાં દેશની સૌથી ટોચની સંસ્થા કહીએ તો છે એ આપણી સંસદ. કારણ કે સંસદ ભવન જે આપણા કેન્દ્ર, આપણી રાજધાનીની અંદર જે આવેલું છે સંસદ ભવન, તો સૌથી ટોચની સંસ્થા આપણી સંસદ ભવન છે. અને લોકશાહી વ્યવસ્થાનો સૌથી પાયાનો એકમ ગણીએ તો એ છે આપણી ગ્રામ પંચાયત. કારણ કે ભારત દેશ છે ગામડાઓનો બનેલો દેશ છે. આપણા ભારતની અંદર અસંખ્ય ઘણા બધી ગામડાઓ આવેલા છે અને દરેક ગામડાની અંદર વ્યવસ્થા અને વહીવટ કરવા માટે ગ્રામ પંચાયતની છે સંસ્થા એ કાર્યરત હોય છે. માટે આપણે કહી શકાય કે સૌથી પાયાનો એકમ છે તો એ ગ્રામ પંચાયત છે.
અને આપણા દેશની ટોચ ઉપરની જે વ્યવસ્થા શાસન કરવાવાળી સંસ્થા છે તો એ છે આપણી સંસદ. આમ વિદ્યાર્થી મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની વાત કરીએ તો એ છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી કરવામાં આવે છે. એવું નથી કે ફક્ત સંસદની અંદર રહેલા રાજ્ય અને ત્યારબાદ રાજ્યની અંદર આવેલી વિધાનસભાની અંદર જ ચૂંટણી થાય છે, પણ જે પાયાના એકમની અંદર જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત છે, આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં લોકોના મતદાન વડે જ વિજેતા સભ્યોની પસંદગી થાય છે કે જે લોકોને સૌથી વધારે મત મળ્યા હોય એવા વિજેતા સભ્યોની પસંદગી કરવામાં આવે છે. નાના નાના શહેરો હોય વિદ્યાર્થી મિત્રો, એમાં નગરપાલિકા હોય છે, કે મોટા શહેરોમાં મહાનગરપાલિકા હોય એમાં પણ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. અને ચૂંટણી છે એ વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. જો ચૂંટણી કરવામાં ન આવે તો લોકો છે એ મતદાન ન કરે તો એ લોકશાહી આપણે કહી શકાય નહીં. માટે કહી શકાય કે ચૂંટણી છે એ લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે જેટલા પણ રાજકીય પક્ષો છે, ચૂંટણીના ઉમેદવારો છે, આ બધા ચૂંટણી માટે મહત્વ ધરાવે છે. કારણ કે રાજકીય પક્ષોમાં જે પ્રતિનિધિઓ છે જે ચૂંટણીમાં ઉભા રહ્યા છે, આ બધા જ અને ચૂંટણી માટે મતદાન કરવા માટેના જે ઉમેદવારો છે એ ખૂબ મહત્વના હોય છે. વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી છે એને લોકશાહીની પારાશીસી પણ કહેવામાં આવે છે, કારણ કે ચૂંટણી છે એ જ લોકશાહીને જીવંત રાખે છે, માટે જ એને એની પારાશીસી પણ કહી શકાય. ને ચૂંટણી છે વિદ્યાર્થી મિત્રો મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની પણ તક આપે છે, કારણ કે જે ઉમેદવાર ઉભો રહ્યો છે એને મત આપે તો એ સારું શાસન કરે છે કે નહીં, વ્યવસ્થા જાળવે છે કે નહીં, કે મૂલ્યાંકન કરવાની પણ તક એને આપે છે. આ ઇમેજની અંદર આપણા ભારત દેશની અંદર જે અલગ અલગ રાજકીય પક્ષો આવેલા છે એના ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચૂંટણી છે એ દેશમાં નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય વમળો સર્જે છે. ચૂંટણી જ્યારે થાય છે, જે શાસક પક્ષ એ સારી રીતે વ્યવસ્થા નથી કરતી, શાસન નથી સંભાળી શકતી, તો બીજી વાર ચૂંટણી થાય તો લોકો છે એના એક પ્રતિનિધિઓને નહીં ચૂંટે. તો આ રીતે એમ કહી શકાય કે નવી રાજકીય વ્યવસ્થા કે રાજકીય વમળો છે એ ચૂંટણી દ્વારા આપણા દેશની અંદર સર્જાય છે. ને ચૂંટણીથી દેશના સામાજિક અને આર્થિક વાતાવરણનો પણ ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે, કારણ કે કઈ સરકાર આવશે એ ચૂંટણીની પ્રક્રિયા પૂરી થાય પછી જ ખબર પડે છે, કારણ કે કોને મતદાન વધુ થયું છે એ ચૂંટણીની પ્રક્રિયા દ્વારા જ નક્કી થાય છે. જે આ ઇમેજમાં ચૂંટણીની પ્રક્રિયા થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજકીય પક્ષો ઉપરાંત ફક્ત એવું નથી કે ચૂંટણી પ્રક્રિયામાં રાજકીય પક્ષો જ આવી શકે, પણ અપક્ષો અને સંગઠનો એ પણ આમાં ચૂંટણી લડતા હોય છે. અને સંસદીય લોકશાહીમાં જે રાજકીય પક્ષોના ઉમેદવારો વધારે સંખ્યામાં ચૂંટાઈ આવે તે પક્ષ અથવા ગઠબંધનને આધારે ચૂંટાયેલા સભ્યોનો સમૂહ છે એ આખો સત્તામાં આવે છે. એવું નથી કે કોઈ એક જ વ્યક્તિ સત્તા ઉપર આવે. આખું કારોબારી સભા હોય છે, અને કારોબારી સભાની અંદર વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, એના પ્રધાનમંત્રીઓ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આ દરેક આખો સમૂહ છે એ પક્ષ છે આખો જે વિજેતા બનીને આવ્યો છે એ સમૂહ સત્તા ભોગવે છે અને શાસન કરે છે. કોઈ એક વ્યક્તિ છે એ શાસન નથી કરતું, આખો સમૂહ સત્તા ઉપર આવે અને ત્યારબાદ સરકારની રચના કરે છે. ક્યારેક એવું બને છે કે કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળતી, તો એ જુદા જુદા જે આ રાજકીય પક્ષો છે એ સાથે મળી જાય છે અને ત્યારબાદ ગઠબંધનને આધારે પણ પોતે સરકારની રચના કરે છે.
આ ઇમેજની અંદર ભારતની અંદર જે જુદા જુદા રાજકીય પક્ષો આવેલા છે એના રાજકીય ચિહ્નો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જાણી શકાય છે કે લોકો કેટલા સમર્થ છે જે તે પક્ષને. એ ચૂંટણી દ્વારા ખબર પડે છે કે લોકો છે એ આ રાજકીય પક્ષને વધુ સમર્થન આપે છે કે બીજાને આપે છે કે ત્રીજાને આપે છે. એના પ્રતિનિધિઓ જે શાસન કરે છે એના આધારે એને સમર્થન આપવામાં આવે છે. ને લોકોના સમર્થન દ્વારા જ સત્તા મેળવી કે ટકાવી શકાય છે. જો લોકો સમર્થન આપે અને કોઈ પણ રાજકીય પક્ષ સત્તા ઉપર આવી જાય પણ એ વ્યવસ્થિત રીતે શાસન વ્યવસ્થા નથી સંભાળતી તો એ ટકી શકતી નથી અને ફરીથી નવી ચૂંટણી કરવી પડે છે. લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય, ચૂંટણી પ્રક્રિયા છે એ પારદર્શક હોય તે ખૂબ જ મહત્વનું છે. કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી જરૂરી છે. તો ચૂંટણી છે એ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો કે પારદર્શક હોવી જોઈએ. નહીં કે કોઈ પણ મતદાર છે લોભ લાલચ કોઈ એને આપે ને એના પક્ષની અંદર મતદાન આપે કે કોઈ ડર આપે એને અને પછી એના પક્ષમાં મતદાન આપે. આવું થવું જોઈએ નહીં. કે ચૂંટણી પ્રક્રિયા જે ચાલી રહી છે એની અંદર કોઈ ગોટાળા કરવામાં આવે આવું થવું જોઈએ નહીં. કારણ કે ચૂંટણી જો આ પ્રક્રિયા જે થાય છે પારદર્શક હશે તો જ લોકશાહી છે એ ટકી શકશે. જે આ ઇમેજની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ચૂંટણી પ્રક્રિયામાં દરેક મતદાન નિષ્પક્ષ રહી અને નિષ્ઠાપૂર્વક પોતાની કોઠાસૂઝ મુજબ જો મતદાન કરે તો જ છે એ આપણા દેશમાં લોકશાહી છે જીવંત રહી છે એવું કહી શકાય.